બે મુક્તિના બે પ્રકારો છે, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. એ બે પ્રકરણનો વર્યાનેશ તે પ્રશ્ન ઉપકારાયતે યતઃ આત્મવિદ સંમતઃ પુંસામ શ્રોતવ્યાદી પર પ્રભુ. આત્મવત સંમિતઃ પુંસામ, ભક્તિ જ્યારે અંતઃકરણની અંદર પ્રગટ થાય, આત્મવિદ સંપદઃ પુણ્ય શ્રોતવ્યાદિષુ યઃ પ્રભુ. અંતઃકરણની અંદર ભક્તિના સૂત્રો જ્યારે પ્રગટ થાય ત્યારે આવો દિવ્ય લાભ મળે છે. પરીક્ષિત, આપ જે શરણે આવ્યા છો, જે કથાનું શ્રવણ કરવા આવ્યા છો, એ સ્વયં મુક્તિદાયીની છે. એટલે તમે ચિંતા નહીં કરો, હવે ઉતાવળ પણ નથી, ધૈર્ય નહીં ગુમાવો. શ્રોતવ્યાદિ નિરાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ અપશંતામાત્મતત્વં ગૃહેષુ ગૃહમેધિનામ. આત્મા કોણ છે, શું છે અને શું કામ આવ્યો છે, આટલું જો માણસ જાણી લે તો એનો ભવ જન્મારો છે પાર ઉતરી જાય. રાજા પરીક્ષિતને દિવ્ય કથાઓનું અવગાહન કરતા કરતા એક એક દિવ્ય કથાઓ બતાવે છે સુખદેવજી મહારાજ. સ્થૂળ ધારણા, સૂક્ષ્મ ધારણા. શું કરવું તો કે પેલા તો આત્મામાં લીન બનવું, આંખ બંધ કરીને જે સમાધિ અવસ્થા બતાવી એ સમાધિનો પ્રયત્ન કરવો, અને સમાધિ લાગે પછી એની અંદર ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ એનું દર્શન કરવું. ત્યાર પછી સ્થૂળ સ્વરૂપ એ કેવું છે તો કે પાતાલ મેં હિ તસ્ય પાદ મૂલમ, જેના પાતાળમાં પગના મૂળ છે. રસ અતલ વિતલ સુતલ મહાતલ તલાતલ રસાતલ, અહીંયા સુધી એ કટી ભાગ છે પૃથ્વી સુધી, અને પૃથ્વીથી ઉપરના જે ભાગ છે એ ઉદરથી લઈને મસ્તક સુધીનું આ સૂક્ષ્મ ધારણા અને સ્થૂળ ધારણાનું વર્ણન કર્યું. ત્યાર પછી આગળ રાજા પરીક્ષિતને ગુહ્ય જ્ઞાન આપ્યું. કેમ તો કે સૂક્ષ્મ ધારણા એ અંતઃકરણની ભક્તિ બેઠા બેઠા તમે કરી શકો, કઈ લેવું ના પડે. માત્ર મનની અંદર સંધાર્યતે ભગવાન, મનમાં ભગવાનની ધારણા કરવાની. ભગવાન સૂક્ષ્મ રૂપમાં અથવા તો સ્થૂળ રૂપમાં જે તમને જેની અંદર ફાવે એવા સ્વરૂપનું ભગવાનનું ધ્યાન, કૃષ્ણનું પણ ધ્યાન કરી શકો, રામનું પણ ધ્યાન કરી શકો. આટલી વાત કહી દીધી. ત્યાર પછી મંગલાચરણ કર્યું. તરત મંગલાચરણ નથી કર્યું, અને મંગલાચરણ કરીને પછી કથાનો પ્રારંભ કરે છે સુખદેવજી મહારાજ. આટલી કથા કહી દીધી, મંગલાચરણનો પણ સમય ન હતો. નમઃ પરસમય પુરુષાય ભૂયસે સદુદ્ભાવસ્થાનિરોધ લીલયા ગૃહીત શક્તિ નિયયાય દેહિનામ મંતર ભવાયાનુકલપ્ય વર્મણે. મંગલાચરણ કરી અને સુખદેવજી મહારાજે આ દિવ્ય કથાનો પ્રારંભ કર્યો. મંગલાચરણ શું છે તો કે મંગલાચરણ એ હું તમે ક્યાંથી આ સંસારમાં ફરતા ફરતા કથા મંડપની અંદર આવ્યા હોય. મંગલાચરણ છે ચિત્તને, મનને એકાગ્રતા આપે છે, અને એકાગ્ર થયેલું મન પછી આપણે ધીમેક રહી આ મનને કથાની અંદર પરોવી દઈએ. મંગલાચરણ એટલા માટે હોય. પણ અહીંયા મંગલાચરણ થાય ત્યારે ઘણા વાતો કરતા હોય. કરો છો કે નથી કરતા? મારી આંખ બંધ હોય છે, પણ ઘણી જગ્યાએ આવો અનુભવ થયો છે મને. મંગલાચરણ એટલા માટે હોય છે કે આપણું મન છે ને આ સંસારમાં ફરતું હોય ને એમાંથી બધેથી ખેંચાય અને આ કથાની અંદર સ્થિર થાય. પછી કથાનો જો પ્રારંભ થાય તો મનથી કથા સાંભળીએ તો જ એનો અર્થ છે. તો મંગલાચરણ કરી અને દ્વિતીય સ્કંદને વિરામ આપ્યો.